જય શ્રી કૃષ્ણ મિત્રો। જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ 13ના દિવસે શરૂ કરી અષાઢ વદ 30ના દિવસે આ વ્રત પૂરું કરવામાં આવે છે। એ સમયગાળામાં દરરોજ સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી મંદિરે જઈ શંકર પાર્વતીની પૂજા કરવી, એકટાણું કરવું, જમવામાં ગોળ મીઠા વગરનું ભોજન લેવું, અંતિમ દિવસે જાગરણ કરવું। આ વ્રત કરવાથી સૌભાગ્ય અખંડ રહે છે અને સંતાન પ્રાપ્તિ થાય છે। રામપુર નામે એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા। બ્રાહ્મણનું નામ જયદેવ અને બ્રાહ્મણીનું નામ જયા હતું। બંને જણ ખૂબ જ આસ્થાવાળા સદગૃહસ્થ હતા। તેઓ અતિથિને જમાડીને પછી જ જમતા હતા। તેમના આંગણેથી કોઈ પણ ભૂખ્યું પાછું ફરતું ન હતું। આમ તેઓ સર્વ વાતે સુખી હતા। પરંતુ તેમના ઘેર પગલીનો પાડનાર આવ્યો ન હતો। બસ આ એક જ વાતનું એમને દુઃખ હતું। એક વખત ફરતા ફરતા નારદજી તેમની ઘેર જઈ ચડ્યા। દંપતીએ તેનો ભાવભીનો આદર સત્કાર કર્યો। નારદજી તેમના આતિથ્યથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમના ખબર અંતર પૂછ્યા। તેના પ્રત્યુત્તરમાં બ્રાહ્મણે કહ્યું, આપની કૃપાથી અમે ખૂબ જ સુખી છીએ, પરંતુ અમારે ત્યાં એક બાળકની ખોટ છે, માટે હે દયાનિધાન આનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને અમને બતાવો। નારદજીએ કહ્યું, હે જયદેવ, તારું દુઃખ હું સમજું છું। માણસ પાસે અઢળક સંપત્તિ હોય પણ તેને વાપરનાર કોઈ ન હોય તો એના જેવું એક પણ દુઃખ નથી। પરંતુ ચિંતા ન કરીશ, આનો પણ ઉપાય મારી પાસે છે। જુઓ, સાંભળો, તમે બંને પતિ પત્ની અહીંથી દક્ષિણ દિશામાં ચાલતા જાઓ। ત્યાં એક ગાઢ જંગલમાં એક અવાવરું અને અકૂજ શિવલિંગ તમને જોવા મળશે। એ શિવલિંગની આજ દિન સુધી કોઈએ પૂજા કરી નથી, પરંતુ જો તમે બંને ત્યાં જઈને રહો અને શિવલિંગની ભક્તિભાવપૂર્વક દરરોજ પૂજા કરો તો ભોળા શંભુ જરૂર તમારી મનોકામના પૂરી કરશે। એમ કહી નારદજી ત્યાંથી ચાલતા થયા। બીજા દિવસે વહેલી પરોઢે જયદેવ અને જયા નારદજીના કહેવા પ્રમાણે દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા તેઓ ગાઢ જંગલમાં આવી પહોંચ્યા। ત્યાં આવીને જોયું તો તેમને એક અવાવરું શિવ મંદિર જોવા મળ્યું। એ જોઈને તેઓ ખૂબ જ રાજી થયા અને ત્યાં રહેવાનો અને શિવજીની પૂજા કરવાનો નિર્ણય કર્યો। જયદેવ અને જયા બંનેએ મળીને ત્યાં બધું સાફસૂફ કરી નાખ્યું અને ખૂબ ભક્તિભાવથી તેઓ શિવલિંગની પૂજા કરવા લાગ્યા। ઘણા વર્ષો સુધી તેમણે ભગવાન શિવની પૂજા કરી, પણ ભગવાન તેમના પર પ્રસન્ન થયા નહીં। આથી તેઓ મૂંઝવણમાં પડી ગયા અને તેના હૈયામાં ફાળ પડી કે શું અમારી સેવા પૂજા આરાધના નિરર્થક જશે? શું ભગવાન અમારી ઈચ્છા પૂરી નહીં કરે? તેમ છતાં તેઓ શ્રદ્ધાપૂર્વક ફરી પાછા શિવજીની ઉપાસનામાં લીન થઈ ગયા। એક દિવસ જયદેવ ફૂલ વીણવા ગયો અને તે પછી પાછો જ ન ફર્યો। આથી જયાને ચિંતા થઈ। તે બેબાકળી બની ગઈ અને તરત પતિને શોધવા નીકળી પડી। જંગલમાં એક ઝાડ નીચે આવીને જોયું તો તેનો પતિ મૃત હાલતમાં પડ્યો હતો। તેમને સાપ કરડવાથી તે સર્પદંશના કારણે મૃત્યુ પામ્યો હતો। પોતાના પતિની કરુણ દશા જોઈ તે રડવા લાગી। એવામાં ત્યાં પાર્વતી આવી ચડ્યા। તેમણે જયાને રડવાનું કારણ પૂછ્યું। જયાએ પોતાનો પતિ સર્પદંશથી મૃત્યુ પામ્યો એ હકીકત કહી સંભળાવી। મા પાર્વતીએ તેમને સાંત્વમાં કહ્યું, દીકરી, તું જરાય ચિંતા ન કરીશ, હું હમણાં જ તારા પતિને સજીવન કરી દઉં છું। એમ કહી પાર્વતીએ જયદેવના મૃત શરીર પર પાણી છાંટ્યું। આથી તે આળસ મરડીને બેઠો થયો અને સાક્ષાત માને પોતાના સમક્ષ ઊભેલા જોઈ પગમાં પડ્યો। જયા પણ તેમને પગે લાગી। ત્યારબાદ પતિ પત્નીએ પોતાની પુત્ર પ્રાપ્તિ અંગેની ઝંખના માતાજીને કહી। તેમના માટે તેઓએ ઘણા વર્ષો સુધી ભગવાન શંકરની આરાધના કરી તે પણ કહી સંભળાવ્યું। તેમની વાત સાંભળી પાર્વતી બોલ્યા, તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો, જો તમને જરૂર સંતાન પ્રાપ્ત થશે। માતાજી, આ વ્રત કેવી રીતે કરવું એની અમને કશી ખબર નથી, માટે કૃપા કરી એ વ્રત વિશે કહો। પાર્વતીએ કહ્યું, જુઓ, સાંભળો, આ વ્રત અષાઢની સંજવાળી રાતથી શરૂ કરીને અંધારાની ત્રીજે પૂરું કરવું। એ સમય દરમિયાન ગોળ અને મીઠા વગરનું ભોજન એકવાર લેવું। છેલ્લા દિવસે જાગરણ કરવું। એ વખતે શિવ પાર્વતીના ભજનો, ગરબા, સ્તુતિ વગેરે ગાવા। આમ 20 વર્ષ સુધી આ વ્રત કરવું અને દર 5 વર્ષે 1 અથવા 5 સૌભાગ્યવતી સ્ત્રીને ભોજન કરાવી
યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવા. આ પ્રમાણે વ્રત કરવાથી નિઃસંતાન સ્ત્રીને સંતાન પ્રાપ્ત થાય છે અને સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે. એમ કહી પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. જયદેવ અને જયા તેમના ઘેર પાછા ફર્યા અને જયા પાર્વતીનું વ્રત કરવા લાગ્યા. એના ફળ સ્વરૂપે થોડાક જ દિવસમાં તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. આથી તેઓ ખૂબ જ રાજી થયા અને શ્રેષ્ઠ જીવન પ્રભુ ભક્તિમાં પસાર કરવા લાગ્યા. જયા પાર્વતીનું વ્રત જયદેવ અને જયાને ફળ્યું તેમ સૌને ફળજો. જય માતાજી.